હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. મહાદેવર, કેમ છો બધા? આજ તો સવારથી સાંજ થઈ ગઈ, વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો. અત્યારે સેટ ટાઈમ મળ્યો છે એન્ડ હું અત્યારે આવી છું મંદિરે. તો ચાલો તમને બધાને પણ મંદિરના દર્શન કરાવું. ફ્રેન્ડ્સ, તો આ છે વાકેશ્વરી માતાજીનું મંદિર. બહારથી જુઓ, હું તમને બતાવું છું. બહુ ટાઈમ પહેલાંનું મંદિર આ છે. અમારા ગામની બારોબાર આવેલું મંદિર છે, એટલે બહુ પબ્લિક અહીંયા ઓછી જોવા મળે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. આની પહેલાં પણ દર્શન કરાવ્યા હતા, પણ આ વખતે હું બહારથી કરાવું છું. તો જો તમે પણ બધા પણ દર્શન કરી લ્યો. જય માતાજી. ફ્રેન્ડ્સ, તો હું આવી છું અમારા દસનામ સમાધિ સ્થાને. તો અહીંયા આશુતોષ મહાદેવનું મંદિર છે, તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો ફ્રેન્ડ્સ, આ છે આશુતોષ મહાદેવનું મંદિર, જે અમારા દસનામ સમાધિ સ્થાન છે ત્યાં આવેલું છે. તો તમે બધા પણ દર્શન કરી લો. મહાદેવર આ બહારથી આવી રીતે દેખાય છે. તો ફ્રેન્ડ્સ, આ છે અહીંનો વ્યૂ. કેટલું મસ્ત છે. સાંજ પડી ગઈ છે, સૂર્ય પણ ઢળી ગયો છે અને એકદમ મસ્ત લોકેશન છે. તો ફ્રેન્ડ્સ, આ છે અહીંયાનું લોકેશન. તમે જોઈ જશો આગળની ક્લિપમાં. તો લોકેશન કેવું લાગ્યું કહેજો. બહુ મસ્ત છે. હિંચકા બી છે, પણ ખરાબ છે, નતો તો હિંચકા ખાત ને તમને પણ હિંચકા ખાવા બોલાવત. તો ચાલો પછી મળશું. The next day. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મહાદેવર, કેમ છો બધા? આઈ હોપ કે તમને બધાને સારું જશે. તો સવાર થઈ ગઈ છે મારી એન્ડ અવાજ થોડોક બેસી ગયો હોય એવું લાગે છે. એન્ડ મેં બ્રશ કરી એન્ડ હવે હું ગ્રીન ટી પીશ. તો ચાલો પછી મળીએ. એન્ડ હા, હજુ સુધી મારી ચેનલ કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય, अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. જેથી કરીને તમને આવા નવા વ્લોગ જોવા મળે. તો વ્લોગમાં બન્યા રહેજો. જોઈએ છીએ આપણે આખા દિવસમાં આજે શું થાય છે. તો બાય બાય. હાય ફ્રેન્ડ્સ, તો હું રસોઈ બનાવીને ફ્રી થઈ છું. આજે જમવામાં બનાવ્યું છે ચણાની દાળ, ભાત, રોટલી એન્ડ પાપડ. તો એન્ડ હું રસોઈ બનાવતી હતી તો મારું એક પાર્સલ આવી ગયું છે. તો હવે હું એને અનબોક્સિંગ કરીશ એન્ડ ચાલો તો જમીને મળું. વ્લોગમાં બન્યા રહેજો. હાય ફ્રેન્ડ્સ, તો સાંજ થઈ ગઈ અને હું સૂઈ ગઈ હતી તો ઉઠી ગઈ, ફ્રેશ થઈને રેડી પણ થઈ ગઈ છું એન્ડ મને લાગી છે ભૂખ. તો હવે હું કંઈક ખાવા પીવાનું કામ કરીશ. હું જેને મોઢે સાંભળ્યું બધા એમ કહે કે ઉનાળામાં કંઈ ભાવતું નથી. અને મને એવી ને એવી ભૂખ લાગ્યા કરે, ખબર નહીં બધા કરતાં મારામાં ઉલટી સિસ્ટમ હશે કે શું હશે. એન્ડ હવે હું કંઈક નાસ્તો કરીશ, જોઉં છું શું ખાવી. તો વ્લોગમાં બન્યા રહેજો. એન્ડ હા, એક વસ્તુ બતાવું તમને. ચાલો ફ્રેન્ડ્સ, આ સાઈડ મહાશિવરાત્રિની પ્રિપેરેશન થાય છે. માય લિટલ બ્રધર પ્રિપેરેશન કરે છે પેઇન્ટિંગ કરીને. જોઈએ છીએ કમ્પ્લીટ થઈ જશે એટલે હું તમને બતાવીશ. તો ચાલો હવે કંઈક પેટ પૂજા કરું એન્ડ પછી મળું. વ્લોગમાં બન્યા રહેજો. A few minutes later. ફ્રેન્ડ્સ, તો આપણે બધાની ફેવરેટ વસ્તુ, બધાને ભાવતી વસ્તુ બનાવીએ છીએ. તો ગેસ કરો હું શું બનાવતી છું. A few moments later. તો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ છીએ મેગી. તો ચાલો મેગી બની જાય એટલે મળું. 5 minutes later. તો ફ્રેન્ડ્સ, મેગી બની ગઈ છે. મેગીની એડવાળા એમ કહે છે કે મેગી 2 મિનિટમાં બને, પણ એ લોકો ખોટું કહે છે. મારી મેગી 5 મિનિટે બની. તો ચાલો મેગી ખાવા. ચાલો ફ્રેન્ડ્સ, તો હું મેગી ખાઈને નીચે અહીંયા બેસવા આવી છું. કાલે તમને બતાવ્યું હતું
બિલ્લીનું ઝાડ ને બધું છે ત્યાં. એન્ડ તમે બધા એમ કહો છો કે લોંગ કરું બટ સામે એટલો રિસ્પોન્સ પણ નથી આવતો, વ્યૂઅર્સ પણ નથી આવતા અને પ્લસમાં હું ફ્રી પણ નથી થતી. તો લોંગ વ્લોગ કઈ રીતે પોસિબલ થાય? હમણાં કામ હોય છે તો બપોર કેમ થઈ છે ખબર જ નહીં પડતી. તો હું કઈ રીતે શૂટ કરું? તો તમે લોકો મને સપોર્ટ કરો તો હું તમારા માટે લોંગ વ્લોગ બનાવું. તો વ્લોગમાં બન્યા રહીજો. બાય બાય. હાય મમ્મી, શું કરો? રોટલા બનાવું. તો ફ્રેન્ડ્સ, મારા મમ્મી રોટલા બનાવે છે. હું બેઠી છું કેમ કે મને નથી આવડતા ચૂલા ઉપર રોટલા બનાવતા. એન્ડ મને જો કે હાથેથી પણ રોટલા બનાવતા નથી આવડતા, થાબડીને બનાવતા આવડે છે. તો ચાલો મારા મમ્મીના હાથના રોટલા ખાવા. ફ્રેન્ડ્સ, તો આજનો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો. ફરી મળીશું કાલ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ.